અંકલેશ્વર જીઆઈડીસીમાં પુનઃ ભીષણ આગનું તાંડવ જોવા મળ્યું હતું। જીઆઈડીસીમાં આવેલ મુક્તિ ચોકડી નજીક પ્લોટ નંબર 714 ઉપર આવેલ ફિનોર પીપલજ કેમિકલમાં સોમવારના રોજ બપોરે 12:30 કલાકે કંપનીના સ્ટોરમાં ગોડાઉનમાં શોર્ટ સર્કિટ થતાં અચાનક સ્પાર્ક થયો હતો અને તેના તણખા ઝડતા જ અંદર રહેલા વિવિધ પ્રકારના સોલ્વન્ટમાં પડતા જ આગ પકડી લીધી હતી। પ્રથમ ધુમાડાના ગોટેગોટા નીકળ્યા બાદ અચાનક ભડકો થયો હતો અને આગે જોતજોતામાં વિકરાળ રૂપ લઈને કંપનીના ગોડાઉન અને પ્લાન્ટને ચપેટમાં લીધો હતો। જો કે કામદારો આગ જોતા જ સુરક્ષિત રીતે બહાર દોડી આવી આ અંગે ડીપીએમસીને જાણ કરતા ફાયરનો કાફલો સ્થળ ઉપર દોડી આવ્યો હતો। આગને લઈને તાલુકા ડિઝાસ્ટર ટીમના સદસ્ય મામલતદાર કરણસિંહ રાજપૂત, જીપીસીબી મોનિટરિંગ ટીમ અને જિલ્લા ડીસની ટીમ સ્થળ ઉપર દોડી આવી હતી। આગે વિકરાળ રૂપ લેતા એક તબક્કે મેજર કોલ જેવી સ્થિતિ સર્જાઈ હતી। ઘટનાને પગલે પાનોલી અને ઝઘડિયા ફાયરની ટીમ પણ મદદે દોડી આવી હતી અને 9 જેટલા ફાયર ટેન્ડરની મદદથી 50થી વધુ ફાયર ફાઇટર અને અધિકારીઓની ટીમે 3 કલાકની જહેમતે આગ પર કાબૂ મેળવ્યો હતો। જો કે આગના કાબૂમાં આવ્યા બાદ પરિસ્થિતિ પર કાબૂ રાખવા કુલિંગ ટીમ સ્થળ ઉપર જ તૈનાત રહી હતી। મિનરલ વોટર માટે વોટર સોલ્યુબલ નામનું તત્વ બનાવતી કંપનીએ એક તબક્કે પાણીમાં તાજેતરમાં લાગેલ જ્વેલ એક્વા કંપનીની યાદ કરાવી દીધી હતી અને કંપનીમાં લાગેલ આગના ધુમાડા ભરૂચ નર્મદા મૈયા બ્રિજ સુધી નજરે પડ્યા હતા। આગ ઉપર કાબૂ મેળવવા માટે ફાયર ટીમ દ્વારા કરવામાં આવેલ કાર્યવાહી દરમિયાન કંપનીમાં રહેલા રાસાયણિક તત્વોને પાણી સાથે ધોધ વહ્યો હતો જે સીધા જ વરસાદી કાચમાં ભળ્યો હતો। જીપીસીબી દ્વારા સ્થળ તપાસ કરી જરૂરી હવાની ગુણવત્તા ચકાસી હતી તો પાણીના નમૂના લઈને કંપનીને પ્રાથમિક નોટિસ પણ આપી હતી। તો ડીસ ટીમના જણાવ્યા અનુસાર કંપની ગોડાઉન ભાગે શોર્ટ સર્કિટના કારણે સ્પાર્ક થતાં તણખા પડતા ગોડાઉનમાં રહેલા રાસાયણિક તત્વો સંપર્કમાં આવતા આગ ભભૂકી હોવાનું પ્રાથમિક કારણ સામે આવી રહ્યું છે। ત્યારે આગનું કારણ જાણવા માટે હાલ કંપનીને જ્યાં સુધી તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી સ્થિતિ જૈસે તે રાખવા તાકીદ કરી છે। આજ રોજ ફિનોર પીપલજ કેમિકલ્સમાં અંદાજિત 12:30 આસપાસ અમને ફાયર કોલ આવ્યો અને જાણવા મળ્યું કે ફાયર થયેલી છે અને પવન પણ હોવાના લીધે આગે થોડું ફેલાઈ પણ ગઈ હતી। તેથી અમે તરત જ અમારા ફાયર સ્ટેશનના અધિકારીઓ સાથે સ્થળ પર દોડી ગયા અને ફાયર ફાઇટિંગ ચાલુ કરેલ છે। આગનું ચોક્કસ કારણ નથી જાણવા મળ્યું પરંતુ એવી એક શંકા છે કે કદાચ ઇલેક્ટ્રિકલ શોર્ટ સર્કિટના કારણે આગ લાગેલ છે। હાલ હજી કામગીરી ચાલુ જ છે અને કુલિંગ પ્રક્રિયામાં સમય વધારે જઈ શકે છે। આજરોજ ફિનોલ પીપલાજ કેમિકલ કંપની અંકલેશ્વર જીઆઈડીસીમાં પ્લોટ નંબર 714માં આવેલ છે તેમાં અચાનક આગ લાગેલી હતી। આગ લગભગ 12:30ના સમયે લાગી હતી અને આગ કયા કારણસર લાગેલ તે જાણી શકાયેલ નથી। આ આગથી કોઈને જાનહાનિ થયેલ નથી પરંતુ હાલમાં ઘટના સ્થળે 5 થી 6 જેટલા ફાયર ટેન્ડર આવેલ છે। આગ બુઝાવવાની કામગીરી હાલ ચાલુ છે। ઘટના સ્થળે પોલીસની ટીમ, ડીપીએમસીની ટીમ તેમજ કંપનીના મેનેજર પણ હાજર છે। આગ ઓલવવાનું અત્યારે કામગીરી ચાલુ